સમાચારો વિગતવાર જોઈએ. સુરતમાં પણ ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ઘટી શકે છે. નગરોડ તંત્ર સુરતમાં પણ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. સુરત જિલ્લાનો કામરેજ તાપી બ્રિજ જે પણ અતિ જર્જરિત હાલતમાં છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સવાલ ઉઠાવ્યા છે. બ્રિજ પર માત્ર પતરાની પ્લેટ નાખવામાં આવી છે. સાથે એ પણ કહ્યું કે કામરેજ તાપી બ્રિજ જોખમકારક છે તેવું તેમણે જણાવ્યું. સાથે 7 ફૂટ પહોળી લોખંડની પ્લેટ લગાવવામાં આવી છે તેવું પણ કહ્યું. ઢાંક પીછેડો કરવામાં આવી રહ્યો છે. સાથે બ્રિજ પર પ્લેટ 2 ફૂટ સુધી ઊંચી નીચી થાય છે. લોકોને મુશ્કેલી પડી રહી છે અને બ્રિજ પર મોટું ગાબડું પડવા છતાં કામગીરી થઈ નથી તેવો દાવો કુમાર કાનાણીએ કર્યો છે. તો બ્રિજના 2 સ્લેબ વચ્ચે મોટી જગ્યા થઈ ગઈ છે. તો રજૂઆત તેમણે કહ્યું છે કામરેજ તાપીને જોડતો આ બ્રિજ અને આ બ્રિજ પણ અતિ જર્જરિત હાલતમાં છે. મુજપુર અને ગંભીરા બ્રિજ જે ધરાશાયી થયો છે, શું તંત્ર ત્યાં પણ એવી ઘટનાની રાહ જોઈ રહ્યું છે? આ સવાલ તે ઉઠાવી રહ્યા છે. આણંદ અને વડોદરાને જોડતા પાદરા ખાતે જે બ્રિજની દુર્ઘટના ઘટી છે તેને લઈને રાજ્યના બ્રિજોની પણ જે જર્જરિત સ્થિતિ છે તેને લઈને અનેક સવાલ ઉભા થયા છે. સુરતમાં પણ જે છે તે કામરેજમાંથી પસાર થતો તાપી નદી પરનો આ જે બ્રિજ છે તેને લઈને અનેક સવાલ ઉભા થયા છે. આપણી સાથે વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું કે સુરતથી ઘણા લોકો આ બ્રિજ પરથી પસાર થતા હોય છે ત્યારે આ સ્થિતિને લઈને આપણે કુમારભાઈ સાથે વાત કરીશું. કુમારભાઈ, વડોદરાની જે ઘટના બની એ ખૂબ જ દુઃખદ ઘટના છે. આવી ઘટના સુરતના જે કામરેજ વિસ્તારમાં પસાર થતો બ્રિજ જે છે તે પણ રાહ જોઈ રહ્યું એવું તો લાગે છે. શું માનો છો? કામરેજ પાસે તાપી નદીમાં પસાર થતા બ્રિજ માં એક લોખંડની પ્લેટ નાખવામાં આવી છે. એ પ્લેટ પહેલા જયારે નાખી ત્યારે લગભગ 1 ફૂટ પહોળી હતી. આજે એ પ્લેટ 7 ફૂટ પહોળી છે. અને એનો મતલબ એવો થયો કે ક્ષતિ વધતી જાય છે, પ્લેટ મોટી થતી જાય છે. અને પ્લેટ ઉપરથી વાહન ચાલે એટલે પ્લેટ ઊંચી થાય, નીચી થાય, પછડાય છે. તો મને એવું લાગે છે કે આ તાત્કાલિક ધોરણે રિપેર કરવો જોઈએ. મને જાણવા મળ્યા મુજબ હાઈવે ઓથોરિટી ટ્રાફિક ખૂબ થાય એના માટે આ પ્લેટથી કામ ચલાવી રહી છે. તો હું ચોક્કસપણે માનું છું કે ક્ષતિ વધતી જાય છે. ક્યાં સુધી પ્લેટથી કામ ચલાવીશું? એ રિપેર તો કરવાનું જ છે, આજે નહીં તો પછી પણ કરવું પડશે. ટ્રાફિકની સમસ્યા આજે થશે તો ત્યારે પણ થશે. તો એની ચિંતા કર્યા વગર એની આયોજન કરી ટ્રાફિક ડાયવર્ઝન થઈ શકે એમ છે ત્યાં ટ્રાફિકનું ડાયવર્ઝન કરી અને થોડી ઘણી ટ્રાફિક થાય તો સહન કરીને પણ બ્રિજનું તાત્કાલિક ધોરણે રિપેર કરવું જોઈએ. આ રિપેર નથી થતું, કાલ ઉઠીને કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કઈ રીતે કોની પછી થઈ શકે આમાં? એટલા માટે જ કહું છું કે જે કામ આપણે કરવાનું છે આજે નહીં તો કાલે બી આપણે જ કરવાનું છે. અને એટલા માટે દુર્ઘટના ઘટે એની પહેલા આ પ્લેટનું કામ રિપેરિંગ, પ્લેટ કાઢીને બ્રિજનું કામ રિપેરિંગ કરવું જોઈએ અને તાત્કાલિક ધોરણે થાય તો દુર્ઘટના ટાળી શકાય. હજારોની સંખ્યામાં વાહનો અહીંયાથી પસાર થાય છે. સુરતના પણ થાય છે અને નેશનલ હાઈવે છે એટલે મુંબઈ જતા લોકો પણ અહીંથી પસાર થાય છે. તાપી નદીનું પણ આ તો ખૂબ જ ઊંડાણવાળો વિસ્તાર છે. જો કોઈ દુર્ઘટના ઘટે તો કેટલી મોટી સ્થિતિ સર્જાઈ શકે આ બાબતે? ના, પણ દુર્ઘટના ના થાય એટલા માટે જ રિપેરિંગની વાત છે. તો હાઈવે ઓથોરિટીએ તાત્કાલિક ધોરણે જે ક્ષતિ થઈ છે ક્ષતિને દૂર કરવી જોઈએ. સાહેબ, એક આખરી સવાલ એ છે કે આ બાબતે ઘણી વખત રજૂઆત કરાઈ છે, શું નક્કર પગલા નથી આવતા? એનું કારણ શું હોઈ શકે? મેં એમ કીધું એમ ટ્રાફિકની સમસ્યા, લાખો વાહનો ત્યાંથી પસાર થાય છે, મેઇન હાઈવે છે એટલે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય એના માટે આ પ્લેટથી કામ ચલાવતા હોય એવું મને લાગી રહ્યું છે. પણ એ સમસ્યાને ધ્યાનમાં રાખીને, ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ વાતને આગળ ન વધારવી જોઈએ, તાત્કાલિક રિપેર કરવું જોઈએ. બિલકુલ, આ કુમારભાઈ કાનાણી ધારાસભ્ય જે રીતે કામરેજ બ્રિજની જર્જરિત હાલત હજુ પણ જોવા મળી રહી છે, પ્લેટ મૂકીને કામ ચલાવાઈ રહ્યું છે, ત્યારે આ બ્રિજનું તાત્કાલિક ધોરણે કામ થવું જોઈએ જેથી વડોદરામાં જે ઘટના બની છે એવી ઘટના ના બને તેને લઈને પણ એક જવાબદારી નક્કી થવી જોઈએ. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.
તો તંત્રના પાપે જ્યારે બ્રિજ ધરાશાયી થયો છે મુજપુર ગંભીરા બ્રિજ અને તેને લઈને આ દુર્ઘટના પર સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. મહત્વપૂર્ણ છે, તેમણે કહ્યું કે માર્ગ અને મકાન વિભાગને સીએમએ તપાસના આદેશ આપ્યા છે કે આ ઘટનામાં જવાબદારો સામે હવે તપાસ થશે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ અર્થે પ્રાર્થના અને ઇજાગ્રસ્ત થયેલા લોકોની તત્કાલ સારવાર માટે કલેક્ટરને સૂચનાઓ પણ આપી છે. સાથે આ ટ્વીટ તેમણે કર્યું છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના અને જેના પર સીએમ ભૂપેન્દ્ર પટેલનું મહત્વપૂર્ણ ટ્વીટ અને કહ્યું કે માર્ગ અને મકાન વિભાગને સીએમએ તપાસના આદેશ આપ્યા છે. સાથે જ તેમણે સંવેદના પણ આ ઘટનાને લઈને વ્યક્ત કરી છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ અર્થે પ્રાર્થના. ગંભીરા બ્રિજ તૂટી પડ્યા પછી પણ આરએનબી વિભાગનું નઘરોળપણું હજુ પણ એ દૂર નથી થતું. દુર્ઘટના પછી પણ બ્રિજ જર્જરિત હોવાનો આરએનબી વિભાગે ઇનકાર કરી દીધો. 40 વર્ષ જૂનો આ બ્રિજ આરએનબી વિભાગને જૂનો નથી લાગતો. જવાબદારી લેવાને બદલે તપાસનું ગાણું ગાઈ રહ્યા છે આરએનબી વિભાગ અને બ્રિજની લાઈફ 100 વર્ષની હોવાનું આરએનબી વિભાગ રટણ કરી રહ્યો છે. બ્રિજ બંધ કરવાની માંગ ઉઠી જ ન હોવાની તે આરએનબી વિભાગ વાત કરી. સાથે અગાઉ ડેમેજ થયેલો બ્રિજ રિપેર કરાયો હોવાનો પણ તેણે દાવો કર્યો. અગાઉના રિપોર્ટમાં કોઈ મેજર ડેમેજ ન હોવાનું એન્જિનિયર દાવો કરી રહ્યા છે. વિચાર કરો, આ દુર્ઘટના બની ગઈ છે તે છતાં પણ આરએનબી વિભાગ પોતાની જવાબદારીમાંથી જાણે કે છટકી રહ્યું હોય તે પ્રકારનું એ નિવેદન આપી રહ્યું છે. આરએનબી વિભાગના અધિકારી જાણે કે બચાવ કરતા હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે. એ તો કહી રહ્યા છે કે આ બ્રિજની આવરદા 100 વર્ષ છે. ગંભીરા બ્રિજ તૂટી પડ્યા પછી પણ હજુ પણ નઘરોળપણું દૂર નથી થતું અને જર્જરિત હોવાનો આરએનબી વિભાગ ઇનકાર કરી રહ્યો છે. આસપાસના ગામના લોકો રજૂઆત કરીને થાક્યા, પૂર્વ ધારાસભ્ય રજૂઆત કરીને થાક્યા. એ છતાં પણ આરએનબી વિભાગને હજુ પણ આ બ્રિજ જર્જરિત નથી લાગતો. હવે તૂટી કેવી રીતે પડ્યો આ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. બ્રિજની લાઈફ 100 વર્ષ ની આંકી રહ્યો છે આરએનબી વિભાગ, તો હજી તો 40 વર્ષ જ આ બ્રિજને પૂરા થયા છે. આ બ્રિજ કેવી રીતે ધરાશાયી થાય? એક તરફ એવું પણ કહ્યું કે રિપેરિંગ કરવામાં આવ્યું હતું, તો રિપેરિંગ થયું હતું તો આ પ્રકારની ઘટના શા માટે બની? જવાબદારી લેવાને બદલે તપાસનું ગાણું હવે આરએનબી વિભાગ ગાઈ રહ્યો છે કે અમે તપાસ કરીશું. આ 40 વર્ષ જૂનો આ બ્રિજ હવે આરએનબી વિભાગને જૂનો નથી લાગતો. એક તરફ એ બ્રિજ એ ખસ્તા હાલતમાં છે, નીચેથી પણ પોપડા એના પડી રહ્યા છે. આ તરફ આ અકસ્માતની આ જે આખી દુર્ઘટના બની છે, 9 લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજુ 5 થી વધુ વાહનો તો અંદર ખાબકેલા છે. 3 વાહનો કાઢ્યા છે અને હજુ બીજા 2 ને કાઢવાની એ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. રેસ્ક્યુની કામગીરી અત્યારે ચાલી રહી છે અને આરએનબી વિભાગ ઢાંક પીછેડો કરવામાં લાગી પડ્યું હોય તેવો ઘાટ અહીંયા સર્જાયો છે. રિપોર્ટમાં મેજર ડેમેજ ન હોવાનું કહેવાયું. બ્રિજ લગભગ 1985-86 માં બનેલો છે અને લગભગ 40 વર્ષ જેવું આ બ્રિજને થયું છે. સાહેબ સમયગાળો પૂરો થઈ ગયો તો પણ કેમ એનું ના, બ્રિજનું તો જનરલી લાઈફ 100 વર્ષની હોય છે, એટલે બ્રિજમાં 40 વર્ષ પૂરા થયા છે પણ એનો સમયગાળો પૂરો નથી થયો છે. સર, પરંતુ અનેક વાર આ બ્રિજ છે તે જર્જરિત થયો. 3 વર્ષથી અમારા દ્વારા છે તે મીડિયા દ્વારા છે તે તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો. આખરે બંધ કરવાની માંગ પણ જિલ્લા પ્રમુખ હાલ કોંગ્રેસના છે તેઓ દ્વારા કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં સદર બ્રિજને જર્જરિત હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા છે, પરંતુ બંધ કરવાની કોઈ માંગ અમારી પાસે આવી નથી. અને વધુમાં ગયા વર્ષે જ અત્યારે જે જર્જરિત હતો તે ઉપર વેરિંગ કોટ ને એમાં ડેમેજ દેખાયેલો હતો. પેલા એક પ્રશ્નનો જવાબ આપો. જે ગયા વર્ષે અમને જે માલુમ પડેલું હતું અને ગયા વર્ષે ઓલરેડી એના ઉપર વેરિંગ કોટની ઉપર માસ્ટિક અસ્ફાલ્ટ અને ફૂટપાથ રિપેરિંગ ની બધી કામગીરી કરવામાં આવેલી હતી અને હાલમાં ચાલુ વર્ષે બી જે ખાડા ને એવું ત્યાં બ્રિજમાં દેખાયું હતું, માસ્ટિક આસ્ફાલ્ટમાં ડેમેજ હતું અને એની રિપેરિંગ બી આપણે એટલે એ અત્યારે અમે એની તપાસ કરીને પછી આગળની કાર્યવાહી તમને જવાબ આપી શકીએ છીએ. બ્રિજ બંધ કરાવવા માટે કોઈ પણ વ્યક્તિ માંગ કરે ત્યારે જ બંધ કરવાનો એટલે અમારે રિપોર્ટમાં બી કોઈ એવું મેજર ડેમેજ નથી બ્રિજમાં અને જે વેરિંગ કોટ અને એમાં જે નુકસાન હતું એ ઓલરેડી ગયા વર્ષે જ અટેન્ડ થઈ ગયેલું હતું. અહીં આગળ કોઈ કામગીરી નહીં આવી, એ બધા ખાલી નહાડવા માટે આવ્યા છે, કોઈ કાઢવા માટે કોઈ આવી જ નહીં આવી. મારા બનેવી છે, બધા છે, મા બા બધા છે, આખો પરિવાર છે મારો. અંદર 6 થી 7 જણ છે મારા નાનો ભાઈ છે, બધા કોઈ રસ્તો નહીં, કોઈ જે કઈ છે 7 જણ છે મારા આખા. 7 વાગ્યા ની છે તો 10 વાગ્યા કોઈ કામગીરી નહીં, કઈ નહીં, કઈ કામગીરી નહીં આગળ. બધા ફાયર વાળા બહાર ફરા. શું અત્યારે પાણીની ભરતી વધવાની ટાઈમ થઈ ગયો છે
અને અત્યારે કોઈ સુવિધા એટલી બધી ચાલી નહીં રહી અને પાણીનું તળ વધશે એટલે આ બધું ડૂબશે અને પાણી 4 વાગ્યા પછી ઓછું થશે પાણી. તંત્ર દ્વારા કામગીરી કેવી છે? અત્યારે કામગીરી તો ચાલુ જ છે, મતલબ કે તો બી અત્યારે મદદરૂપ બધા જ છે, મતલબ કે યુવા સંગઠન મુજપુર તરફથી બી છોકરાઓ બધા આવેલા છે, અમારા માળી દેવી પૂજકની આવડીઓ બી આવેલી છે, ભરતી આવવાનો ટાઈમ થઈ ગયેલો છે. તો એક તરફ આરએનબી વિભાગ કહી રહ્યો છે કે કોઈ મેજર ડેમેજ નથી જણાયું અને એટલા જ માટે આ બ્રિજ ચાલુ રાખવામાં આવ્યો હતો ને થોડુંક સમારકામ કરવામાં આવ્યું છે. ત્યારે હવે સ્થાનિકો તો દાવો કરી રહ્યા છે કે એવું કોઈ સમારકામ નથી કરવામાં આવ્યું, નહીતર તો આવી ઘટના ઘટત જ નહીં. અને ખાસ તો રેસ્ક્યુની કામગીરીને લઈને પણ અસંતોષ પ્રગટ કરી રહ્યા છે, કારણ કે સ્થાનિકો જ અહીંયા રેસ્ક્યુની કામગીરીમાં જોતરાયા છે. આણંદ વડોદરાને જોડતો બ્રિજ તૂટવા અંગે વધુ એક મોટો ખુલાસો થયો છે. જર્જરિત ગંભીરા બ્રિજ અંગે વર્ષ 2022માં રજૂઆત કરવામાં આવી હતી અને 2022માં કરણી સેનાના યુવા પ્રમુખ લખન દરબારે ધ્યાન દોર્યું હતું. લખન દરબારે અધિકારીને શું કહ્યું હતું એ પણ સાંભળી અને વારંવારની આ રજૂઆત છતાં જવાબદાર અધિકારીએ ગંભીરતા ન દાખવી. કોઈ કાર્યવાહી ન કરવાને લીધે આ બ્રિજ તૂટ્યો છે તેવું સ્પષ્ટપણે લખન દરબારનું માનવું છે. લખન દરબાર, હવે સાહેબ કેટલા દિવસથી હું તમને ફોન કરું છું, પેલા મુજપુર ગંભીરા જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે, રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે અને એ બાબતે આપણે રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી. હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ, આખા બ્રિજની હાલત ખસ્તા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી. તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે તો શું કરવાનું, એનું કંઈક તો કરો. ફરીથી દરખાસ્તનું રિમાઇન્ડર આપ્યો કે ભાઈ આટલી તાત્કાલિક અમને નવો કરી આપો કે આનું સ્ટ્રેન્થનિંગ છે. કોને તમે મોકલ્યું, કોને મોકલ્યું તમે? મેં મારા એક્સિયરને મોકલી આપ્યું છે ફરીથી. અરે પણ સાહેબ આવું ના હોય, તમે હે અને એ અમારી ડિઝાઇનમાંથી ઓપી ડિઝાઇનની ટીમને બોલાવી છે. એક વાર તો આપણે કન્સલ્ટન્ટનું સર્વે કરાવી લીધું, હા ત્યારે સજેશન જે આપ્યા એ પ્રમાણેથી જે અમને લાગતું નથી કે આ પ્રમાણેથી લાગુ થશે, એટલે ફરીથી અમારી જે ડિઝાઇન સેલ છે ને એને આપણે બોલાવીએ છીએ. તમે તાત્કાલિક આની વિઝિટ કરી અને ચાલે કે કેમ એનો અમને સર્વે કરી આપો. ચાલે એવું તો લાગતું નથી સાહેબ, કદાચ મને એવું લાગે છે કે રિપોર્ટ આપણે એવું અમારાથી ડિસિઝન આપણને લાગે જ છે હે આપણને તો લાગે જ છે કે હવે નહીં કાઢી શકે. તો ગંભીરા બ્રિજ દુર્ઘટનાને અંગે પીએમ મોદીએ પણ વિગતો મેળવી છે. પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી. ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે સીએમ પાસેથી પીએમએ વિગતો મેળવી છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકો પ્રત્યે તેમણે સંવેદના વ્યક્ત કરી છે. તો દિલ્હી સુધી આ ઘટનાના પડઘા પડ્યા છે. પીએમએ પોતે આખી ઘટનાનું સંજ્ઞાન લીધું છે, સીએમ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે કે આ દુર્ઘટના કેવી રીતે બની, સાથે સાથે કેટલા લોકો મોતને ભેટ્યા છે એની પણ જાણકારી મેળવી અને સાથે સાથે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકો પ્રત્યે તેમણે સંવેદના પણ વ્યક્ત કરી છે. ત્યારે હવે જોવું રહ્યું કે કઈ દિશામાં હવે તપાસ હાથ ધરાઈ છે, કેવો તપાસનો ધમધમાટ તેજ થાય છે. સવાલ એ પણ થઈ રહ્યો છે કે હવે જ્યારે દિલ્હી સુધી આ ઘટનાના પડઘા પડ્યા છે ત્યારે શું જવાબદાર અધિકારીઓ સામે, જવાબદાર જે તે વિભાગ સામે કાર્યવાહી થશે કે નહીં થાય. મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કોંગ્રેસ ધારાસભ્યના સરકાર પર પ્રહાર અને અમિત ચાવડાએ કહ્યું કે દુર્ઘટના ઘટ્યા પછી સરકાર જાગે છે, સરકાર વહેલા જાગે તો આવા બનાવો ન બને. સાથે એ પણ કહ્યું 5થી વધુ વાહન નદીમાં ખાબક્યા હોવાની તેમણે આશંકા વ્યક્ત કરી. વારંવાર આવા બનાવો કેમ બને છે તેવો સવાલ પણ તેમણે કર્યો. સરકારી તંત્રની ગંભીર બેદરકારીથી આ બનાવ બન્યાનો તેમણે આરોપ લગાવ્યો. આજે વહેલી સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ ગંભીરા બ્રિજ, જે વર્ષો જૂનો બ્રિજ છે, જેના પરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે. લોકો આ બ્રિજનો રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે ઉપયોગ કરીને સામે કાઢે જાય છે. વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ 5 કરતા વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાનિ થયાની શક્યતાઓ છે. વહેલી સવારે જ કલેક્ટરશ્રી સાથે, એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટીતંત્ર સાથે વાત પણ કરી, બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે. પણ વારે વારે આવા બનાવો બને છે કેમ પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે,
બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે. બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ, એની મરામત કરવી જોઈએ. સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે. અને એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે, વહેલા કેમ નથી જાગતી? 110 નંબર શું છે આ 110 નંબર?